આ તરફ વાત ભાવનગરની. ભાવનગરમાં માનવ ગરિમા યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે. સિહોરના ગઢુલા ગામના લાભાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. યોજનામાં અપાતી ટૂલ કિટમાં મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે. 5,000ની ટૂલ કિટનું 12,000નું બિલ પકડાવાય છે. એજન્સી દ્વારા વધારે રૂપિયા પડાવાતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ટૂલ કિટ પર કોઈ પણ પ્રાઇઝ લખેલી નથી હોતી. યોજના અંતર્ગત આજે 300થી વધુ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કિટમાં જે ગ્રાઇન્ડર મશીન છે, હેમર મશીન છે, એ નબળી ગુણવત્તાના છે. જે માર્કેટમાં આપણને 1,000 રૂપિયામાં મળે છે એ ગ્રાઇન્ડર અહીંયા 2,250ના બિલમાં આપણને આપે છે. એટલે અમને થોડી ગુણવત્તા નબળી રાખી. તો અત્યારમાં હું આવ્યો તો મને ખબર પડે કે આમાં ગુણવત્તા છે વસ્તુ નબળી છે. એટલે પછી મેં કીધું તો રહેવા દે, હું રાજકોટથી જ હું એની ખરીદી કરી લઈશ એવું મેં કીધું. અને એ લોકોએ બિલ એની જાતે જ તે જનરેટ કરી અને સાથે મોકલી દીધું છે. લો ક્વોલિટીની વસ્તુ છે. હવે બજારમાં જાઓ ને તો એ જે એના બજેટમાં જેના કોટેશન પ્રમાણે જે છે ને લો ઓલામાં મળે.